માર્ગ અકસ્માતમાં વન્યજીવોના મોત થતા હોવાનો બીજો બનાવ સામે આવ્યો છે। છેલ્લા 10 દિવસમાં વધુ એક દીપડાનું ટ્રેનની અડફેટે આવતા મોત થયું છે અને વન વિભાગ દોડતું થયું છે। વન વિભાગ ખાતે આ 11 વર્ષના દીપડાના મૃતદેહને લાવવામાં આવ્યા બાદ દીપડાને પોસ્ટમોર્ટમ અર્થે પશુ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈ તાલુકાના ઓરસંગ ગામડી નજીક ટ્રેનની અડફેટે દીપડાનું મોત થયું છે। વહેલી સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેનની અડફેટે દીપડો આવી ગયો હતો અને તેનું મોત થયું છે। બનાવ અંગેની જાણ થતાં ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી। વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરતા 11 વર્ષનો દીપડો હોવાનું જાણવા મળ્યું છે। વન વિભાગ દ્વારા 11 વર્ષના દીપડાને વન વિભાગ ખાતે લાવી દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પશુ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યું છે। અત્રે નોંધનીય બાબત એ છે કે અગાઉ પણ ડભોઈ તાલુકામાં અવારનવાર દીપડાના મોત થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આવા વન્યજીવોને બચાવવા માટે વાતાનુકૂલિત વાતાવરણમાં લઈ જવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। પહેલી સવારે રેલવે ડિપાર્ટમેન્ટ ચાણોદ થી અમને કોલ આવેલ કે દીપડાનું મૃત્યુ થયેલ છે। તો અમારા સ્ટાફ અને એનજીઓ ની ટીમ સાથે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી સ્થળ તપાસ કરતા રેલવે બ્રિજ ઉપરથી નીચે નદીમાં દીપડો પડેલો અને મૃત હાલતમાં અમને જોવા મળેલ। તો અમે તાત્કાલિક ત્યાંથી લઈને પીએમ માટે પશુ દવાખાને ડભોઈ લઈ આવેલ અને પીએમ થયા પછી હવે એમના અગ્નિ સંસ્કાર કરીશું। રેલવે ડિપાર્ટમેન્ટને જાણ કરી છે બ્રિજની બંને સાઈડ ફેન્સિંગ થઈ જાય તો દીપડાનો રૂટ ચેન્જ થઈ જાય, ત્યાં એક્સિડન્ટ ના બને બ્રિજ પર। ખેડૂતોએ રજૂઆત કરી કોઈ જગ્યાએ પિંજરા વિકાસ કરે તેમ બાજુ? હા, મૂકેલા છે। ક્યાં મૂકેલા છે? અત્યારે 2 દિવસ પહેલા નાગડોળ ગામમાં રજૂઆત હતી તો મૂક્યું છે પાંજરું।